પેરોલ જમ્પ કરીને ફરાર કેદી ઝડપાયો। 3 વર્ષથી ભિક્ષુકનો વેશ ધારણ કરીને છુપાતો હતો। મિત્રની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઈ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2004માં મિત્રની હત્યામાં ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક કેદીને વલસાડના વાપી રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો છે। આ કેદી, જેનું નામ કમલેશ રામેશ્વર જાદવ છે, છેલ્લા 3 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો અને પોતે જેલમાં પાછો ન જાય તે માટે ભિક્ષુકનો વેશ ધારણ કરીને ગુજરાતના વિવિધ શહેરોમાં છુપાઈ રહ્યો હતો। આરોપી કમલેશ જાદવને વર્ષ 2007માં દમણના એક હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ, જે સુરતની રાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો। 30 જાન્યુઆરી 2023ના રોજ તેને 45 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી, પરંતુ રજા પૂરી થયા બાદ તેને જેલમાં હાજર ન થયો હતો। જેલથી દૂર રહેવા માટે તેણે ભિક્ષુકનો વેશ ધારણ કર્યો। તેણે મહિલા કપડાં પહેર્યા, વાળ અને દાઢી વધારી દીધા અને માનસિક અસ્વસ્થતાનો ઢોંગ કરવા લાગ્યો। આ વેશ પલટાથી તે પોતાની અસલ ઓળખ છુપાવીને ગુજરાતના અલગ અલગ મંદિરો, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો અને ફૂટપાથ પર ભીખ માંગતો હતો। તે કોઈ એક જગ્યાએ સ્થિર રહેતો ન હતો, પરંતુ બસ અને ટ્રેનોમાં મુસાફરી કરીને ભીખ માંગવાનું ચાલુ રાખતો હતો। ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સક્રિય થઈ હતી। આ કામગીરી દરમિયાન લાજપોર જેલમાંથી ગંભીર ગુનાઓમાં પેરોલ ફ્લો રજા પરથી થયેલ કેદીઓને શોધવાની કામગીરી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી હતી। લગભગ 8 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્ક્વોડ અને કેદીને શોધી રહી હતી। પોલીસને આરોપી વિશે માહિતી મળતા આરોપી કમલેશ જાદવ વાપી રેલવે સ્ટેશન નજીક જોવા મળ્યો હતો। હાલમાં પોલીસે કમલેશ જાદવની કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।